પાઉંભાજી આ શબ્દ બોલો ને ત્યાં મોઢામાં પાણીની ડંકી સિંચાવવાનું શરૂ થઈ જાય. સાચો પાઉંભાજી લવર હોય ક્યાંયથી પસાર થતો હોય ને ત્યાંથી સુગંધ આવે ને ભાજીના ખાણવાની, તો એને તો જન્નતના દ્વાર ખુલી ગયા હોય ને એવું લાગે. રાજકોટમાં બહુ બધી જગ્યાએ તમને પાઉંભાજી અલગ અલગ સ્વાદમાં મળી જશે, અલગ અલગ રીતે મળી જશે, પણ રાજકોટની એક એવી પાઉંભાજી છે કે જે પોતાના સિમ્પલ સ્વાદને કારણે પણ વખણાય છે. કારણ કે અહીંયા પાઉંભાજીની સાથે એક સંબંધ પણ બંધાય છે, અને એ પણ માસામાસીવાળો. જે લોકો અહીંયા વર્ષોથી પાઉંભાજી ખાતા હશે ને એને મારી વાત સમજાઈ ગઈ હશે. હવે આ રમેશભાઈ છે અને સાથે એમના વાઇફ પ્રભાબેન છે, જે છેલ્લા 26 વર્ષથી આ જગ્યાએ પાઉંભાજીનો બિઝનેસ કરે છે. પ્રભાબેન અહીંયા આવીને પાઉં કાપતા જાય અને સાથે સાથે રમેશભાઈ બેક ટુ બેક ભાજીના ઘાણો ઉતારતા જાય. રાજકોટના સંતકબીર રોડ ઉપર રાધેશ્યામ ડેરીની બરોબર બાજુમાં જલગંગા ચોક પાસે આ છે આઈશ્રી ખોડિયાર પાઉંભાજી, જે કહેવાય છે આઈશ્રી ખોડિયાર પાઉંભાજી, પણ એના ઘણા ગ્રાહકો એને માસામાસીની પાઉંભાજી તરીકે પણ ઓળખે છે. તમારા ગામની અંદર આવી કોઈ પાઉંભાજી ઓળખાતી હોય જે ખાસ કરીને સંબંધો આધારિત હોય, કોઈ કાકા કાકીની પાઉંભાજી, કોઈ મામા મામીની પાઉંભાજી, તો જરૂરથી કમેન્ટ કરજો. અથવા કોઈની એવી ભાજી કે જેની સાથે તમારે એક અલગ નાતો બંધાઈ ગયો હોય તો એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, એની બીજી એક ખાસિયત પણ છે, રમેશભાઈના હાથની તીખી ભાજી. અહીંયા આવનારા ઘણા ગ્રાહકો છે જે રમેશભાઈના હાથની તીખી ભાજી ખાવાના પણ શોખીન હોય છે. તો તમારી ફેવરિટ ભાજી કઈ છે? રાજકોટમાં અથવા રાજકોટની બહાર તમે ક્યાંય હો તો તમે કઈ પાઉંભાજી વધારે પ્રિફર કરતા હો છો, જે ફેમિલી સાથે અથવા મહેમાનો સાથે જવાનું પસંદ કરતા હો છો, એ કમેન્ટ કરીને જરૂરથી લખજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.